ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ. વાલ્મીકી સમાજ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી માટે બહારથી કામદારોને બોલાવીને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ સાથે વાલ્મીકી સમાજ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજના આગેવાનો અને સભ્યોએ રજૂઆત કરી હતી કે ધોરાજી શહેરમાં વર્ષોથી સ્થાનિક વાલ્મીકી સમાજના લોકો સફાઈ કામગીરી સાથે જોડાયેલા છે, ત્યારે બહારના કામદારોને બોલાવીને સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા સ્થાનિક લોકોના રોજગાર પર અસર પડી રહી છે. આથી વાલ્મીકી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે બહારના કામદારોને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરી સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવે. આ બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. આજે ધોરાજી નગરપાલિકામાં જે 10 લાખની સફાઈ માટેની ગ્રાન્ટ આવેલી છે, એ ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ આપી અને બહારના માણસોને બોલાવીને સફાઈ કામગીરી કરાવે છે, જેનો અમે વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો વિરોધ કરીએ છીએ. આજે વાલ્મીકી સમાજના બધા આગેવાનો સાથે મળીને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને બહારના માણસો આવ્યા છે એને તાત્કાલિક મોકલી દેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. અને જો 10 લાખની ગ્રાન્ટ આવી જ છે અને સફાઈમાં વાપરવી હોય તો નગરપાલિકા એનો સ્થાનિક લોકોને કામ ઉપર રાખીને નગરપાલિકા એની પગારની ચૂકવણી કરે, કોઈ એજન્સી કે વચેટિયાને માણે ન રાખી. અને જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 2 થી તમામ પ્રકારની અમે સફાઈ કામગીરી બંધ કરી દેશું. તેમજ ગામમાં કૂતરા મીંડા મીરા હશે કે અમારા સમાજના લોકો કોઈ પ્રાઇવેટ કામ સફાઈ કામગીરી કરતા હશે એ બંધ કરી દેશું. અને એમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની તમામ પ્રકારની જવાબદારી તંત્રશ્રીની રહેશે. તમારું નામ? મારું નામ મનસુખભાઈ કાનજીભાઈ જેઠવા. હું વાલ્મીકી સમાજનો પ્રમુખ છું. અત્યારે અમે ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા. થોડાક ટાઈમથી હમણાં હલચલ હતી કે બહારથી સફાઈ કામદારો બોલાવીને સ્થાનિક વાલ્મીકી સમાજના સફાઈ કામદારો અન્યાય થાય છે. જ્યારે આ કુદરતી આફતોમાં સફાઈ કામદારો પોતાની જાનનું જોખમ પરવા કર્યા વગર પણ સતત ને સતત કામગીરી કરે છે. કોરોના મહામારી હોય, ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય, જ્યારે જરૂર પડે ત્યારે સફાઈ કામદારો પોતાની ફરજ બજાવે છે. તેમ છતાં પણ નગરપાલિકાને કોન્ટ્રાક્ટ પ્રથામાં રસ હોય, સ્થાનિક લોકોનું નિકંદન કાઢવા બેઠી ગયા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ. એટલા માટે અમે સખત ને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગમે ત્યારે જરૂર પડે તો અમે સફાઈ કામગીરી બંધ કરશું અને ખાતર ભરવાનું પણ બંધ કરાવશું. જરૂર પડે અમે ઉપવાસ આંદોલન ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે.